દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતમાં દરેક વિધાનસભા વિસ્તારમાં આશરે 5 થી 8 કિલોમીટરની પદયાત્રા યોજાશે। ભરૂચ જિલ્લામાં યોજાનાર પદયાત્રા અંગે આજે ભોલા વિધાનસભા વિસ્તારમાં સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી લઈ કેવડિયા સુધી ઐતિહાસિક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરના મહાનુભાવો, યુવાનો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ આમાં જોડાશે। દેશની તમામ 542 લોકસભા ક્ષેત્રોમાંથી યુવાનો આ યાત્રામાં ભાગ લેશે। પદયાત્રા દરમિયાન એક ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશ પણ પ્રસરાવવામાં આવશે। સાથે જ દરેક વિધાનસભા વિસ્તારમાં સમાજના શ્રેષ્ઠીઓ, કલાકારો અને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત પણ કરવામાં આવશે। સૌના સરદાર, હિન્દના સરદારના સૂત્રને ચરિતાર્થ કરતી આ યાત્રા દ્વારા સમાજમાં એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પ્રસરી શકશે। સાંસદ મનસુખ વસાવાએ વધુમાં અપીલ કરી હતી કે ભરૂચ જિલ્લાના નાગરિકોએ આ એકતા પદયાત્રામાં જોડાઈ રાષ્ટ્રીય એકતા માટે પોતાના યોગદાનથી સરદાર પટેલને અર્પણરૂપ શ્રદ્ધાંજલિ આપવી જોઈએ। આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, એસડીએમ મનીષા મનાણી, માય ભારતના પંકજ યાદવ સહિત અન્ય અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદી સાહેબની સરકાર આવી છે, ત્યારથી દેશને એક અખંડ ભારત રાખવા માટે, અખંડ ભારત પૂરતું જ નહીં, ભારતનો એક સર્વાંગી વિકાસ થાય, સમાન વિકાસ થાય, બધા જ એંગલથી રાષ્ટ્રનો એક વિકાસ થાય, એના માટે ભારત સરકારની અનેક પ્રકારની વિકાસલક્ષી યોજના છે, રોજગારલક્ષી યોજનાઓ છે, ગરીબલક્ષી યોજના છે, ખેડૂતલક્ષી યોજનાઓ છે। ઇન્ડસ્ટ્રીઝ દેશમાં આવે અને દેશને એક વિકાસના માર્ગે લઈ જઈ શકાય, અને ઇન્ડસ્ટ્રીઓના કારણે હજારો ને લાખો યુવાનોને રોજગારી મળે છે। માળખાગત સુવિધા દરેક રાજ્ય અને દેશને બધી જ પ્રકારની ચિંતા કરી સરકાર ખૂબ આગળ વધી છે। દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત એવી સરકાર મળી છે કે જે રાષ્ટ્રીય વિચારધારાવાળી સરકાર। દેશ આઝાદ થયા પછી જે પણ કોઈ સરકારો આવી છે એ ફક્ત એ પાર્ટીની ચિંતા કરી હશે કે પાર્ટીની સરકાર છે, સમગ્ર ભારતની ચિંતા નથી કરી, કે ભારતની અખંડિતતા માટે વાત નથી કરી, કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સપનું જે છે એ સપનું પૂર્ણ કરવા માટે ભારત ક્યારેય તૂટે ના, એક દેશના નાગરિકત્વમાં એક રાષ્ટ્રીય ભાવના કેળવાય, કે રાષ્ટ્રીય વિચારધારા જન જન સુધી પહોંચે, એવો પ્રયાસ થયો નથી। પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી સરકાર તો ચલવે છે, પાર્ટી પણ ચાલે છે, પણ સાથે સાથે રાષ્ટ્રીય વિચારધારા મજબૂત બને એના માટે આવા અનેક પ્રકારના કાર્યક્રમો સરકાર અને પાર્ટી કરી રહી છે। જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ, ભરૂચ।